दोस्तों आ कहानी छेल्ले सुधी सांभळजो कारण के आ कहानी हार्ट टचिंग कहानी छे। एक वखत 7 वर्षना बाळकनी मातानुं मृत्यु थई जाय छे એટલે તેમના પિતા બીજા લગ્ન કરે છે। હવે જે તેની બીજીમાં આવે છે તેની સાથે પણ 2 બાળકો હોય છે। શરૂમાં તો બધું જ બરાબર ચાલે છે, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ આને બીજી માને આ બાળક હવે નડવા લાગે છે, તેને પસંદ નથી આવતું। એક વખત જ્યારે આ 7 વર્ષનું બાળક ખાતું હોય છે તો તેને થાળીમાંથી ભાત ઢોળાઈ જાય છે, એટલે તેની આ બીજી માને ખૂબ ગુસ્સો આવે છે અને કહે છે કે તને ખાતા નથી આવડતું, તને તારી માએ ખાતા નથી શીખવાડ્યું। એટલે 7 વર્ષનું માસૂમ બાળક કહે છે કે માં ભૂલ થઈ ગઈ, આ વખતે મને જવા દો, હું બીજી વખત મારી થાળીમાંથી કાંઈ નહીં ઢોળાય। પરંતુ આ જે તેની બીજી માં હોય છે તે સમજવા તૈયાર નથી હોતી, તે રાડો નાખવા લાગે છે અને તેને મારવા માંડે છે અને પછી તેને પકડીને થાળી સાથે બાલ્કનીમાં બંધ કરી દે છે અને કહે છે કે જ્યાં સુધી તને સરખું ખાતા ન આવડે ને ત્યાં સુધી હું તને આ બાલ્કનીમાંથી બહાર નહીં કાઢું। એટલે શિયાળાની ઋતુ હોય છે ને બહાર કડકડતી ઠંડી હોય છે, તે માસૂમ બાળક કહે છે કે માં મને ભૂલ થઈ ગઈ, મને એક વખત જવા દો। પરંતુ આ સ્ત્રી કાંઈ સમજવા માટે તૈયાર જ નથી હોતી। સાંજે તેમનો પતિ ઘરે આવે છે, થાકેલો હોય છે, તે પણ આ બાળકનું કાંઈ પૂછ્યા વગરનો ખાઈ પીને સૂઈ જાય છે। જ્યારે સૂઈ ગયો હોય છે એટલે મોડી રાત્રે તેની જે મૃત પત્ની હોય છે તે તેના સપનામાં આવે છે અને કહે છે કે તું મારા બાળકનું સરખું ધ્યાન નથી રાખતો। એટલે આ પતિ જાગે છે ને તેમની જે બીજી પત્ની હોય છે તેને પૂછે છે કે મારો દીકરો ક્યાં છે? એટલે આ બીજી પત્ની કહે છે કે તે ખાઈને સૂઈ ગયો છે, તમે પણ સૂઈ જાઓ। ફરી પાછો આ સૂઈ જાય છે અને થોડી વાર થાય છે એટલે ફરી પાછી તેની મૃત પત્ની તેના સપનામાં આવે છે અને કહે છે કે તું મારા બાળકનું સરખું ધ્યાન નથી રાખતો। એટલે ફરી પાછો જાગે છે અને ફરી પાછો આ તેમની બીજી પત્નીને પૂછે છે કે મારો દીકરો ક્યાં છે? પરંતુ આ તેમની બીજી પત્ની ગુસ્સામાં કહે છે કે તે ખાઈને સૂઈ ગયો, એક વખત મેં તમને કીધું, તમને સમજમાં નથી આવતું, ગુસ્સામાં કહે છે। એટલે ફરી પાછો તેમનો આ પતિ સૂઈ જાય છે। થોડી વાર થાય છે એટલે ત્રીજી વખત તેમની પત્ની સપનામાં આવે છે અને કહે છે કે તું મારા દીકરાનું ધ્યાન નહીં રાખી શકે, હું મારા દીકરાનું ધ્યાન હું ખુદ જ રાખી લઈશ। એટલે આ તેમનો પતિ સફાળો જાગે છે અને બાલ્કની તરફ ભાગે છે। બાલ્કની તરફ ભાગીને જોવે છે તો તેમનો દીકરો 7 વર્ષનો માસૂમ બાળક મૃત્યુ પામ્યો હોય છે અને ચારે બાજુ ભાત ઢોળાયેલા હોય છે।